ધડકન યાદ રહી જાય હારી, પણ ધડકન મારી હારી ધડક ધડક દિલ થાય. સુએ રે કહું સુના હે રે કહું. દુકાને આપણો બહુ સામાન ભરાઈ ગયો એટલે બધું બહાર કાઢ્યું હતું એટલે આપલા તળી જો. અને આ બાજુ ચા મૂક્યો જુઓ. અને હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં તો હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે બ્લોગ ચાલુ કરી દીધો, વોય મૂકી દીધો હતા તમે જુઓ. અને બહારનું લોકેશન બતાવો તો મને જુઓ. ત્યારે તો મજબૂત થઈ ગયું છે, તો આપણો ચા બા પી લઈએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી વાગવામાં આપણે 8:30 થઈ જાય. આજ તો ટિફિન લીધું નહીં કે બનાવી નહોતું એટલે જો લોકેશન ઉપર આ હેતા જઈએ મસ્ત બનાવીશું, પણ હજુ કોઈને ખબર નહીં હું બનાવીશું જો. તો કન્ટિન્યુ રહેજો આપણે જઈએ આસ્તે આસ્તે. આજ તો હેતા જઈએ. તો ગાઈસ આવી જાય જો આપણો સતીમાના મંદિરે જો. મસ્ત મજાનો ઠંડો વાયરો આવો તો હું દર્શન કરાવી લઉં. જોઈ લો, દર્શન કરી લેજો. આપણે દર્શન કરી લઈએ જય મા સતીમાં. તો હમણાં તો બેસી થઈને દાડે દર્શન કરતો જવું, નકો આમ તો બાઇકમાં બેસી જાય એટલે પછી બ્લોગ ઉતારતો ના, પણ અત્યારે ઉતારી દીધો. જો તમે બતાવી દઉં જો. ફાઇનલી આપણે આવી ગયા છીએ ઉનાવા અને 1 કિલોમીટર હેડ્યા ત્યારે આપણે બાઇક મળી હતું. તો અત્યારે તો મળી નહીં જો. અત્યારે બાઇકમાં ઉતર્યા જ છીએ અને જવાનું છે આપણે ડાયરેક્ટ ઉનાવા હાઈવે ઉપર. તો ફાઇનલી જો હાઈવે ઉપર આવી ગયા ઉનાવાના અને હવે ડાયરેક્ટ જવાનું છે ઊંઝા. જો રિક્ષા આવત તો હું બતાવી દઉં. ત્યાં બી આવીને ડાયરેક્ટ જઈએ ના તો ડાયરેક્ટ નોકરી ઉપર મળીએ. ફાઇનલી આપણે બહારનું કામ કમ્પ્લીટ ડન થઈ ગયું છે. દુકાને આવીને બધું કામ ડન કરી દીધું. કહો બ્લોગ બનાવું ને અત્યારે વાગવાનું જોઈએ તો 9:45 થવા આવીશ હજુ. અત્યારે આપણો કોમ થોડું કોઈ હ નહીં અત્યારે. જો ભાઈબંધો આવી તો જોઈએ કોમ કરવાનું થાય. આવી એટલે ગળા તો યાર બેસી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ 10 વાગ્યા પછી. ફાઇનલી બંકો આવ્યો આપણે દુકાને અને વિડીયો બનાવવા લેટ ગઈ લે એકમાં મજબૂત. નવું સોંગ ગાશે આજ તો ડાયલોગવાળું. સ્ટાર્ટ બોલો. એક મંદી વિચાર આવી હતી હાહરી. હા, એક મંદી વિચાર એક આવી હતી હાહરી, પણ એ યાદોમાં યાદ રહી જાય. ધડકન યાદ રહી જાય હારી, પણ ધડકન મારી હારી ધડક ધડક દિલ થાય. કે આવું કોને હા. સુએ રે કહું સુના હે રે કહું, જોવું તન મારી ઘણી રે યાદમાં, ખાલી જુજે રે તું હોમું થોડું, મારી ગાની યાદ હે રાખજે, યાદોમાં યાદ તારી યાદો રહી ગઈ મારી યાદમાં. તો કમેન્ટ કરજો બંકાય કેવું સોંગ આવ્યું અને સપોર્ટ કરજો દિલથી બંકાને. શું કહેવું? જય ગોગા. આપણે ચા લઈને આવતા હતા ને બંકો મળી ગયો અતુલ. જો પાર્સલ લઈને જાય તો કને હેડ્યો દુકાન હેડ્યો ભાઈ પેલી સાઈડ. અને આપણે તો કનુજીને ચા લઈને આવ્યા તો ઘણા દિવસ રેલી ઉપર જોઈ લે હેડે. તો ફાઇનલી ગાઈસ આજ તો વાગવામાં 1 વાગે તાણે તો પાર્સલ લઈને આવી તો દુકાનનું બધું બહાર કાઢ્યું છે કોમનું. એટલે પછી કોમ ફૂલ હતું એટલે તમને દુકાનને બધું બતાવું જમીન. તો કન્ટિન્યુ બન્યા રહે. તો જમી લીધું ફેમિલી અને જો વાગવામાં કમ્પ્લીટ 1 વાગી ગયો છો અને બહાર જોવા બતાવી દઉં તમે. તો થોડી વાર આરામ બારામ કરી લઈએ. 2 વાગે પછી કન્ટિન્યુ કરીશું બ્લોગ. ભાઈ અતુલ ચા લઈને જાય તો તમે બતાવું. અને આપણે ચા લેવા જઈએ અત્યારે જો ઉપરથી કૂદી કનુજીને થોડી
તો ચા બા લેતા ગાઈસ કનુજીની ચા લઈને આવ્યા છીએ અને અત્યારે આપણે કોમ હોય એટલે પછી બ્લોગ ઉતારે નહીં તો હવાનું કોમ વધુ ઘણું બધું આવી ગયું એટલે પછી બ્લોગ ઉતારને બધું બહાર કાઢીશું ભંગાર એટલે કોમ આવી ગયું છે. તો ગાઈસ ફાઇનલી બંકો મળી ગયો અમુક જો હા ખાઈને આવો અત્યારે ખાવા જાય 3:30 જોવાનું ચાલીને આવે અત્યારે 3:30 થઈ ગયો સોરી. તો ગાઈસ અત્યારે આપણો બ્લોગ ચાલુ કર્યો કેમ કે ઘેર આવી જાય એટલે ઘેર આવ્યા નહીં એકચ્યુઅલી અત્યારે હવે ઘેર પહોંચવા થઈ અને બ્લોગ ચાલુ કરી દીધો. તો બાઇકમાં પાછો અવાજ અમુક ટાઈમે ઉતારો અમુક ટાઈમે નહીં ઉતારતો. જો દુકાન આપણે બહુ કોમ હતું આગળ થોડું વિડીયો બતાવ્યો હતો તો બધા હોય એટલે હું ખાસ કરીને બ્લોગ ઉતારતો નહીં ઘરે જ આવીને ઉતારું થોડો ક્યાં ઉતારું થોડો ઘરે ઉતારું એટલે એમ કરીને આપણે બ્લોગ ઉતારી દઈએ. અને બીજું તો કે દુકાને આપણે બહુ સામાન ભરી ગયો એટલે બધું બહાર કાઢ્યું હતું એટલે પછી બ્લોગ શૂટ કરીને નહીં તો એ છતાં થોડો બ્લોગ શૂટ કર્યો અંદાજે તો એ તો બ્લોગ આપણે થોડું ચલાવી લેજો અત્યારે આજ તો અને ઘરે જઈને જોઈએ શું થાય નહીં. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ખાલી. ફાઇનલી આપણે ઘરે આવી જાય અને કોઈ આપણે ફાફડા તળી જો અને આ બાજુ ચા મૂક્યો જુઓ અને ટીવીનો અવાજ આવતો છે તો ટીવી ચાલુ છે જો ફાફડા અને ચા મૂકી ગયો તો પી લઈએ ને ખાવા ખાઈ ગયું કન્ટિન્યુ કરીએ. કાંઈ આપણે વાગવામાં 8 વાગી જાય ને અત્યારે હવે લૂડો રમાયા છો 3 જણો અને તમને જમવાનું બતાવી દઉં. જમવાનો ટાઈમ થઈ ગયો લૂડો પટેલ નીકળે આપણે જમવાનું થાય છે હવે. તો આમાં વારથી અને આમાં દાળ હાલ ખોલે જેવી નહીં અને આ બાજુ મરચું હશે અને આમાં રોટલી છે. તો આપણે જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ પેલો લૂડો રમી પટાઈ દઈએ એટલે કે પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. જો આના મિરર બતાવી દે તમને આ ટાઈપનો મિરર છે આપણો. તો કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં. આપણે જમીને સાગરના ઘેર આવી જાય બલી તો જો ગેમ રમે નેટ નથી એટલે આનો બધા હોઈ રહી એની મમ્મીને અને આ બાજુ થોડો બંકાઓ બી આવી જાય જો સાગર અને આપણો રોહિતને અને મારા ફૂલભાઈ બરાબર બધા બેસી જાય અને આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો.